શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર અવકાશમાં એક અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે। આ દિવસે વર્ષનું મોટું ચંદ્રગ્રહણ થશે। ખાસ વાત એ છે કે ગ્રહણ દરમિયાન ચંદ્ર 96% સુધીને ઢંકાઈ જશે અને ખગ્રાસ ગ્રહણની જેમ તામ્રવર્ણી એટલે કે બ્લડ મૂન જેવો જ નજરે પડશે। છતાં ટેકનિકલી તે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ રહેશે। જોકે ભારતમાં આ અનોખો નજારો જોવા મળશે નહીં। આગામી દિવસોમાં આવનાર રક્ષાબંધનના દિવસે સર્જનારું ચંદ્રગ્રહણ ખગોળશાસ્ત્રીઓ માટે અત્યંત રોમાંચક છે। 138મી સારો સાયકલ અને રાહુ બિંદુ એટલે કે એસેન્ડિંગ નોડ પર આ અનોખી ઘટના આકાર લેશે। સામાન્ય રીતે ખગ્રાસ એટલે કે પૂર્ણ ગ્રહણમાં ચંદ્ર લાલ કે તાંબાના રંગ જેવો દેખાય છે, પરંતુ આ વખતે 96% ભાગ ઢંકાવાના કારણે ખંડગ્રાસ હોવા છતાં ચંદ્ર આબેહૂબ ખગ્રાસ જેવો જ તામ્રવર્ણી ચમકતો દેખાશે। કુલ 339 મિનિટ સુધી ચાલનારા આ ગ્રહણનો રોમાંચક નજારો ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ તેમજ આફ્રિકાના દેશોમાંથી સ્પષ્ટ જોઈ શકાશે। ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સવારે 7 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી ચાલશે। ભારતમાં આ સમયે દિવસ હોવાથી ચંદ્ર ક્ષિતિજ નીચે રહેશે, જેથી દેશવાસીઓ આ નજારો સીધો નિહાળી શકશે નહીં। ભારતમાં ગ્રહણ અદૃશ્ય હોવાથી તેના ધાર્મિક નિયમો કે સૂતક પણ માન્ય રહેશે નહીં। ભારતમાં ભલે આ નજારો નરી આંખે નહીં જોઈ શકાય, પરંતુ ખગોળ રસિયાઓ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા આ અદ્ભુત અને દુર્લભ તામ્રવર્ણી ખંડગ્રાસ ચંદ્રગ્રહણના સાક્ષી જરૂર બની શકશે। સમગ્ર અડધી દુનિયા ચંદ્રગ્રહણ જોશે। ખગ્રાસ ચંદ્રગ્રહણ અનેરું ચંદ્રગ્રહણ છે, કેમ કે ખગ્રાસ જેવો તામ્રવર્ણી ચંદ્ર તાંબા જેવા રંગનો દેખાશે, છતાં એ ખંડગ્રાસ હશે, ખગ્રાસ નહીં। એટલે થોડો ઉપરનો ભાગ સફેદ દેખાશે, બાકી આખો ચંદ્ર ઢંકાઈ જેવો લાગશે। એટલે કુલ 96% ચંદ્ર ઢંકાશે। પણ અને એ 138મી સારો સાયકલનો ચંદ્રગ્રહણ છે, એટલે કે 138 દરમિયાન 2 વાર આવો સૂર્યગ્રહણ થાય। 138 વર્ષની અંદર 2 વાર આવો સૂર્યગ્રહણ થશે, આ ચંદ્રગ્રહણ થશે। અને આ ચંદ્રગ્રહણ જે તામ્રવર્ણી દેખાવાનું છે, ફક્ત અમેરિકા, પૂર્વી યુરોપ અને આફ્રિકામાંથી દેખાશે, ભારતમાંથી નહીં દેખાય, કેમ કે ભારતમાં તે વખતે સવાર પડી ગઈ હશે। એટલે સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 12:30 સુધી ચંદ્રગ્રહણ ચાલશે। એટલે નો ડાઉટ આપણે ત્યાં ચંદ્ર ઉગ્યો જ નહીં હોય, તે ટાઈમે અમેરિકા ઉગ્યો છે, એટલે આપણે ત્યાં ચંદ્રગ્રહણ દેખાશે નહીં, પરંતુ ચંદ્રગ્રહણ થશે, અદ્ભુત થશે। અને કુલ 339 મિનિટ સુધી એનો ફેસ ચાલશે, એટલું લાંબુ ચંદ્રગ્રહણ છે। અને 1.5 કલાક સુધી તો એ ખગ્રાસ ફેસમાંથી પસાર થશે, જ્યાં પણ દેખાશે તે અદ્ભુત દેખાશે। અને આ વખતે અદ્ભુત કેમ વધારે મને લાગે છે કે ખગ્રાસ નથી છતાં ખગ્રાસ દેખાશે। એટલે પાર્શિયલ ફેસ છે, આમ કહેવાય ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, પણ છતાં દેખાશે કોપરીસ ચંદ્ર, લાલ રંગનો રક્તવર્ણિમ ચંદ્ર દેખાશે। અને ચંદ્રગ્રહણથી બિલકુલ ડરવાની જરૂર નથી, નિરાપદ હોય છે। કોઈ જાતના રેડિયેશન વિકિરણ ફેલાતા નથી, કોઈ જાતનું ચુંબકીય તત્વ કે ગ્રેવિટી ફેલાતી નથી, એનાથી કોઈ ખેંચાણ આવતું નથી। આ ફક્ત ને ફક્ત મહાસાગરોમાં અથવા ધરતીની પ્લેટ ટેક્ટોનિક્સની ઉપર ખેંચાણ આવતું હોય છે, બાકી બીજે કોઈને કોઈ તકલીફ પડતી નથી। એટલે બિલકુલ ડર રાખ્યા વગર ભગવાનની બનાવેલું છે માનીને વિચરજો, આનંદ કરવાનો છે। અને રક્ષાબંધનના પર્વની ગાયત્રી પરિવાર અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ ગુરુદેવી સભા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા તમને આપું છું, અને ચંદ્રગ્રહણની પણ હાર્દિક શુભેચ્છા। યજ્ઞોપવિત બદલનારા ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા। નમસ્કાર।